ખેરગામ તાલુકાના પાણીખડક ગામે હનુમાન ફળિયાથી લઈને પટેલ ફળિયાથી લઈને કેટલાક ગામના ખૂબ સક્રિય કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા. સમય સાથે પરિવર્તન કરવું એમણે વિચાર કરીને એ લોકોએ બધું જ ભૂલીને બસ હવે તો અમારી ભૂલ છે, હવે અમારે નરેન્દ્રભાઈ સાથે ચાલવું જોઈએ. તો એવા જ વિચાર સાથે આ લોકો આજે 100થી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસો પહેરાવ્યા એવું કહેવાની વાત છે. એ કાર્યકર્તાઓ મારા નહીં હતા, ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે, એટલે એમાં કંઈ નવાઈની વાત નથી. આ માત્ર એક દેખાડો કરવાની વાત છે. થોડા દિવસો પહેલા ખેરગામના વાંસદા મત વિસ્તારમાં આવતા પાણીખડક ગામના 100થી વધુ આદિવાસી સમાજના કોંગ્રેસના કાર્યકર્તાઓ રાષ્ટ્ર નિર્માણમાં સાથ આપવાના ઉમદા આશય સાથે આ વિચારધારા સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો હોવાનો ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલે દાવો કર્યો હતો અને આ કારણે જ રાજકારણમાં ગરમાવો આવ્યો. આવો જોઈએ શું કહી રહ્યા છે ધારાસભ્ય નરેશ પટેલ. આજે ખેરગામ તાલુકાના પાણીખડક ગામે હનુમાન ફળિયાથી લઈને પટેલ ફળિયાથી લઈને કેટલાક ગામના ખૂબ સક્રિય કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા. સમય સાથે પરિવર્તન કરવું એમણે વિચાર કરીને મોદી સાહેબ જે રીતે આ દેશની અંદર વિકાસથી લઈને જે રીતે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને આ વિસ્તાર આધ્યાત્મિકને માનનારો છે. ભગવાન રામચંદ્રજીનું જ્યારે મંદિર બન્યા પછી એ લોકોએ બધું જ ભૂલીને બસ હવે તો અમારી ભૂલ છે, હવે અમારે નરેન્દ્રભાઈ સાથે ચાલવું જોઈએ. તો એવા જ વિચાર સાથે આ લોકો આજે 100થી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં એક જ સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સાથે એમણે પણ મંત્ર બનાવી દીધો છે અને આવનારી લોકસભામાં પણ તન મનથી એ લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે અને આવનારા દિવસોમાં જે રીતે દેશનો વિકાસ થઈ ગયો છે એ જ રીતે વિકાસમાં એ લોકો પણ જોડાશે. ધારાસભ્ય નરેશ પટેલના દાવાને લઈને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ વાકયુદ્ધના મેદાનમાં કૂદ્યા. આવો જોઈએ તેમણે નરેશ પટેલના દાવા વિશે શું કહ્યું. ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે આજે કોઈ કાર્યક્રમમાં માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસો પહેરાવ્યા એવું કહેવાની વાત છે. એ કાર્યકર્તાઓ મારા નહીં હતા, ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે, એટલે એમાં કંઈ નવાઈની વાત નથી. આ માત્ર એક દેખાડો કરવાની વાત છે. અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.